ભાઈ આપનો પરિચય? રામમૂર્ત મૌર્ય, AIUTUC। આજે સુરત કલેક્ટરે કેમ રજૂઆત માટે આવે શું છે? આજે જે સરકારે 44 શ્રમ કાયદા હતા એને ખતમ કરીને 4 લેબર કોડ લાવ્યા છે, એનાથી જે મજૂરોની હાલત બગડી જશે। આજે જે 8 કલાકનું કામ હતું 12 કલાકનું થઈ જશે, જે મિનિમમ વેતન મળતું હતું એ નહીં મળશે, અને જે કામમાં અત્યાર સુધી 50 લોકો કામ કરતા હતા, મજદૂર કાયદા અમલ થતું હતું, હવે એ 300 કરી નાખ્યા છે। એને લઈને મજૂરોની હાલત બહુ બગડી જશે। ખાસ કરીને સુરતમાં કાયદા અમલમાં હતું નહીં, હવે અત્યારે જે કાયદા ખતમ થઈ જશે, જે મજૂરો લોકો કાયદા માટે લડતા હતા એને કુછ મળી જતું હતું, હવે એ મળશે નહીં, એના માટે અમે આવ્યા છે। આંદોલન આજે જ્યાં સુધી આ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમે સતત આંદોલન કરતા રહીશું અને રસ્તા ઉપર આવતા રહીશું। સુજીત પાઠકજી, AITUC સુરત। સરકારે જે 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે, જૂના તમામ મજૂર કાયદાઓને અબોલિશ કરીને, તમામ દેશના 10 સંગઠિત ટ્રેડ યુનિયનો આ નવા લેબર કોડનો વિરોધ કરે છે અને એને માટે ફરી એકવાર રસ્તા પર ઉતરવું પડ્યું છે। જ્યાં સુધી આ નવા 4 લેબર કોડ નહીં ખેંચાય પાછા, ત્યાં સુધી અમે લોકો રસ્તા પર આંદોલન કરતા રહીશું। ફાયદો 4 નવા લેબર કોડથી માત્ર ઉદ્યોગપતિઓને છે। નામ છે લેબર કોડ, પણ એની અંદર લેબરને કોઈ ફાયદો નથી। જૂના મજૂર કાયદાઓની અંદર આઝાદીની લડાઈમાં મજૂરોએ અંગ્રેજોની સામે આંદોલન કરીને જૂના બધા મજૂર કાયદાઓ એમની તરફેણમાં પસાર કરાવેલા હતા, પણ નવા લેબર કોડ એ કામદારોને માથે થોપી બેસાડવામાં આવ્યા છે અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા વારંવાર વિરોધ થતા આ વિરોધ સાંભળવામાં આવ્યો નથી અને આ કાયદા એ લોકો પર થોપી બેસાડાયા છે અને જેની એમેન્ડમેન્ટ, જેના તરફેણ એ લેબરને સુરક્ષા આપતા નથી પણ લેબરના અધિકારો છીનવી લે એ પ્રકારના છે। એટલે અમે લોકો એનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દેશના સામાન્ય લોકોએ પણ આ વિરોધની અંદર જોડાવવું પડશે। અમારી માંગ પૂરી નહીં થાય તો આ જ પ્રકારે અમે આગળ વિરોધને વધારે મજબૂત બનાવીશું અને સરકારને ઝુકાવીને રહીશું, એ વાત નિશ્ચિત છે।